મુલાકાત દરમિયાન અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી શકે તેવી શક્યતા છે અને આ પહેલા જ જે પ્રમાણે અમદાવાદના બ્યુટિફિકેશન માટે 7 રોડ બનાવવામાં આવ્યા હતા તે આઇકોનિક રોડના ખાતમુહૂર્ત કરી શકે છે તેવી સંભાવના છે। કુલ 20.6 કિલોમીટરમાં વિસ્તારેલા આ રસ્તાઓ પાછળ મનપાએ 350 કરોડનો ખર્ચ કરશે તો શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના હયાત ટીપી રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે। આ 7 પૈકી સૌથી વધુ લંબાઈ આશ્રમ રોડની છે। તો આ રસ્તાનું સૌંદર્યકરણ કરવામાં આવશે। આશ્રમ રોડ પાલડી 4 રસ્તાથી દાંડી કૂચ સુધીનું સર્કલ, એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન, તો શ્યામલથી એસજી હાઈવેનો આ રસ્તો, નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ સુધીનો રસ્તો, ઇસ્કોનથી પકવાન જંકશન સુધીનો રસ્તો, તો વિસદથી તપોવન સર્કલ અને કેશવબાગથી પકવાન જંકશન આ તમામ રોડ આઇકોનિક બનાવવામાં આવશે। તો આઇકોનિક રોડની વિશેષતાની વાત કરીએ તો કેન્યુકથી એસજી હાઈવેનો જે રોડ છે ઓલિમ્પિક થીમ ઉપર ડેવલપ કરવામાં આવશે। આશ્રમ રોડ પર હેરિટેજ થીમ અને ગાંધીજીના પગલાંની છાપ ત્યાં મૂકવામાં આવશે। રાહદારી માટે 2 થી 3 મીટરની ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવશે। 3 લેન રોડ થીમ બેઝડ ડેવલપમેન્ટ લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવશે। તો સેન્ટ્રલ મીડિયનથી 1 થી 1.5 મીટર પહોળા થશે। સેન્ટ્રલ મીડિયનમાં ગ્રીનરી અને પ્લાન્ટેશન કરવામાં આવશે। રોડ પહોળા હશે ત્યાં સર્વિસ રોડ પણ મૂકવામાં આવશે। રોડની પહોળાઈ મુજબ રસ્તા પર પાર્કિંગ સ્પોટ બનાવવામાં આવશે અને ઇન્ટિગ્રેટેડ લેન્ડસ્કેપ લાઇટિંગ પણ મૂકવામાં આવશે। તો વેન્ડિંગ ઝોન તેમજ ગઝેબો સાથે પણ બફર ઝોન તૈયાર કરવામાં આવશે। આઇકોનિક રોડની 7 ઝોનના થઈને લગભગ 21 કિલોમીટરનો રોડ હશે। 3 લાઇન 1 મીટરથી 1.5 મીટર સુધીની સેન્ટ્રલ મીડિયમ, ગ્રીન પેચ, પ્લાન્ટેશન, વોકવે, થીમ બેઝ લેન્ડસ્કેપિંગ, રોડની પહોળાઈમાં વધુ રોડ સર્વિસનું પ્રોવિઝન, ઓલિમ્પિક થીમ બેઝન, કેન્યુકથી શ્યામલથી એસજી હાઈવેનું ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની બિન, બફર ઝોનમાં વેન્ડિંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેન્ચીસ, વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, જાહેરાત માટેના હોર્ડિંગ્સ, અલગ પ્રકારની લાઇટિંગ, આ પ્રકારના આઇકોનિક રોડમાં ટીવી9 ગુજરાતીના અહેવાલની ફરી એક